જય માતાજી, જય શ્રી રામ। એભલવાળાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું તમને એક એવી પીસવી ગામનું જે ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમના વિશે જાણ કરવાનો છું। અમારે તારીખ 20/2/2026ના રોજ ભવ્યથી અતિ ભવ્ય એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। અને આ મિત્ર, જો તમે આ અમારું મંદિર અમે જે નવું બનાવેલું છે પીસવી ગામ દ્વારા, તે તમે જોઈ રહ્યા છો। મિત્રો, આપણે જે હવન માટે જે ઈંટો જોઈએ છે તે ઈંટો લાવવામાં આવી રહી છે। અને તમે જોઈ રહ્યા છો કે આ અમારે હવન ખંડ બનાવવામાં આવેલો છે અને આ અમારો ગોંદરા ચોક છે। મિત્રો, જય શ્રી રામ। મિત્રો, આ લોકો જઈ રહ્યા છે વાસણ ભરવા માટે થોવડી ગામ। મિત્રો, તો અત્યારે હાલ અમારે જે હવન ખંડ બનાવવામાં આવી રહ્યો છે તે તમે જોઈ રહ્યા છો। મિત્રો, અહીંયા અમારા ગામના જે કડિયા છે મિત્રો, એ કારીગરો કામ કરી રહ્યા છે। મિત્રો, જે આ કડિયા કામ કરી રહ્યા છે તે અમારા કેલુભાઈ શિયાળ છે અને હર્ષુભાઈ વાળા પણ છે, સાથે મદદ કરી રહ્યા છે। અને આ જે હવનશાળા બનાવવામાં આવી રહી છે અને હવન કુંડ પણ બનાવવામાં આવી રહ્યા છે। મિત્રો, જો અમારે આ વડીલ પણ છે, એ પણ જો અત્યારે હાલ કુંડમાં કામ કરીને હાથ ધોઈ રહ્યા છે। આ અમારા પ્રતાપભાઈ છે, હરેશભાઈ છે, અમારા જીલુભાઈ છે। એટલે ખાસ એવી સૂચના છે, એટલે તમે બ્રાહ્મણ તરીકે હું તમને સૂચના એમથી કહું છું, એટલે બધા કે તમારી બરોબર કાર્યક્રમ તમારો સરસ જ જવાનો છે, પણ આપણે કરીએ બરોબર। આ પાણીના લોટા ભાઈ એક ભાઈ આવે આદિતિર્જાતમ આદિતિર્જાનિતવમ માહ યોઃ શાંતિરંતરિક્ષભ્રમ શાંતિઃ પૃથ્વી શાંતિ। હાજરી ગંગાજીની પ્રાર્થના કરવાની। ગંગાજી પવિત્ર છે, ભગવાન ગંગાજીને જવાનો તમને પવિત્ર તવ પાદ પંકજ સુરા સુરેવા સીતાજી।